નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી રોમાંચક વાર્તાની સફર કરવાના છીએ ને જે સાંભળીને તમને તરત જ લાગશે કે અરે આવું તો ક્યારેક ને ક્યારેક પરીક્ષા ખંડમાં આપણી સાથે પણ બન્યું જ છે. અને સૌથી સારી વાત એ છે કે આ જ વાર્તા તમને તમારી આવનારી પરીક્ષા માટે એકદમ પરફેક્ટ રીતે તૈયાર પણ કરી દેશે. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે શરૂ કરીએ. જરા કલ્પના કરો, શું ક્યારે એવું બન્યું છે કે તમને જવાબ આવડતો હોય પણ છેલ્લી ઘડીએ પોતાનો સાચો જવાબ ભૂંસીને બાજુવાળા મિત્રનો ખોટો જવાબ લખાઈ ગયો હોય? પરીક્ષાના રૂમમાં દિવાલ પર ટીક ટીક કરતી ઘડિયાળનો અવાજ ગૂંજતો હોય, સમય ઝડપથી પસાર થતો હોય અને અચાનક મનમાં એક અજીબ ગભરામણ શરૂ થાય. બસ કંઈક આવી જ એક ટેન્શનવાળી પણ બોધદાયક ક્ષણની વાત આજે આપણે કરવાના છીએ. હવે આ દ્રશ્ય જુઓ. આ છે ગણિતની પરીક્ષાનો માહોલ. વર્ગખંડમાં સોપો પડી ગયો છે, એકદમ શાંતિ. માત્ર પેપર પર પેન ઘસાવાનો સર્ર અવાજ આવી રહ્યો છે. બધા જ વિદ્યાર્થીઓ ગણિતના અઘરા દાખલા ગણવામાં ડૂબેલા છે. અને ત્યાં જ એક છોકરો ખૂબ જ ધ્યાનથી એકદમ એકાગ્ર થઈને એક દાખલો ગણી રહ્યો છે. અને ખબર છે રસપ્રદ વાત શું છે? આ છોકરાએ પૂરી મહેનતથી જાતે જ દાખલો ગણ્યો અને તેનો જવાબ આવ્યો બરાબર 20. તેણે ફરીથી પોતાની ગણતરી ચેક કરી લીધી. બધું એકદમ પરફેક્ટ હતું. એ થોડીક સેકન્ડ્સ માટે તો એના ચહેરા પર એક અદ્ભુત આત્મવિશ્વાસ આવી ગયો કે હા, મારો જવાબ બિલકુલ સાચો છે. પણ બસ અહીં જ એ ટર્નિંગ પોઈન્ટ આવે છે. એ છોકરો પોતાના પરનો ભરોસો ગુમાવી બેસે છે. ધીમેથી બાજુમાં બેઠેલા મિત્ર તરફ વળે છે અને સાવ ધીમા ગભરાયેલા અવાજે પૂછે છે, શું જવાબ આવે છે? આ બસ એક નાનકડો પ્રશ્ન અને આખી ગેમ બદલાઈ જાય છે. બાજુવાળા મિત્રનો ધીમો અવાજ સંભળાય છે, 25. ઓહો! આ સાંભળતા જ પેલા છોકરાના મનમાં શંકા અને ડરનું એક મોટું મોજું ફરી વળે છે. એણે જાતે ગણેલો પોતાનો સાચો જવાબ તેને અચાનક જ ખોટો લાગવા માંડે છે. હવે શું થાય છે? એકાદ મિનિટની આનાકાની અને ભારે મૂંઝવણ પછી પેલું છોકરો ઉતાવળમાં પોતાનું રબર કાઢે છે અને ફટાફટ પોતાનો સાચો જવાબ, જે 20 હતો, તે ભૂંસી નાખે છે. અને તેની જગ્યાએ પેલા મિત્રનો ખોટો જવાબ 25 લખી નાખે છે. જરા વિચારો, ખરેખર તે કાગળ પરથી માત્ર જવાબ નહોતો ભૂંસી રહ્યો, તે પોતાના જ સત્યને, પોતાની મહેનતને ભૂંસી રહ્યો હતો. પછી પરીક્ષા પૂરી થાય છે. બધા ક્લાસની બહાર આવે છે. પેલો છોકરો દોડીને તરત જ વર્ગના સૌથી હોશિયાર વિદ્યાર્થીને પૂછે છે કે યાર, પેલા દાખલાનો શું જવાબ હતો? અને હોશિયાર વિદ્યાર્થી સહજતાથી કહે છે 20. આ સાંભળતા જ પેલા છોકરાના પગ નીચેથી જમીન જ સરકી જાય છે. તેને પોતાની ભૂલનો એવો ભારે પસ્તાવો થાય છે કે ન પૂછો વાત. તો ચાલો હવે આના થોડા મૂળ સુધી જઈએ. આખી વાર્તાનો મુખ્ય મેસેજ શું છે? પરીક્ષામાં માર્ક્સ ગુમાવવા એ તો નુકસાન છે જ, એ ખરાબ જ છે. પણ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેવો ને, એ સૌથી મોટી કરુણતા છે. જ્યારે તમે પરીક્ષામાં લોંગ ફોર્મ પ્રશ્નોના જવાબો લખો ત્યારે આ જ મુખ્ય વિચાર તમારી અંદર હોવો જોઈએ. ફાધર વાલેસ આપણને બરાબર આ જ સમજાવવા માંગે છે કે ભલે કંઈ પણ થાય, પોતાના પરનો ભરોસો ક્યારેય ન તૂટવા દેવો. હવે આ એક અદ્ભુત તફાવત ધ્યાનથી સમજજો, કારણ કે પરીક્ષાના લાંબા પ્રશ્નો માટે આ તમારો સૌથી અગત્યનો મુદ્દો છે. લેખક બહુ મસ્ત વાત કહે છે કે તે છોકરાનું ગણિત તો એકદમ પાક્કું હતું, તેને દાખલો ગણતા બરાબર આવડતું હતું, પણ તેનું વ્યક્તિત્વ કાચું હતું. પોતાના જ્ઞાન પર, પોતાની જાત પર તેને જરા પણ વિશ્વાસ નહોતો. તો હવે આપણા મનમાં સવાલ એ થાય કે જો એનું ગણિત આટલું પાક્કું હતું તો તેણે પડોશીને પૂછ્યું જ કેમ? જરા વિચારો. આનું મૂળ કારણ કોઈ જ્ઞાનનો અભાવ નહોતો, તેને દાખલો આવડતો હતો, પણ આત્મનિર્ભરતા અને પોતાના પરના વિશ્વાસનો અભાવ હતો. તે માત્ર કોઈકનો ટેકો શોધતો હતો. અને આ જ ફિલોસોફી લેખક આપણને 3 મુખ્ય મુદ્દાઓ દ્વારા સમજાવે છે. પહેલું, આવું કરવું એ પોતાની જ બુદ્ધિ અને વ્યક્તિત્વનું અપમાન કરવા બરાબર છે. બીજું, પોતાના સાચા જવાબ કરતાં બીજાની ભૂલ પર વધારે ભરોસો કરવો એ ખરેખર ખતરનાક છે. અને ત્રીજું, આત્મવિશ્વાસનો સંપૂર્ણ અભાવ. સીધી વાત છે, ઉછીના જવાબો પર જીવવું એ ઉછીની જિંદગી જીવવા સમાન છે. પરીક્ષામાં જો તમે આ 3 મુદ્દા વ્યવસ્થિત લખી દીધા ને તો પૂરા માર્ક્સ પાક્કા. અહીં એક વાત બરાબર ક્લિયર કરી લઈએ. આ વાર્તા માત્ર પરીક્ષામાં થતી ચોરી વિશે નથી. આ તો પોતાના પરના અવિશ્વાસ વિશેની બહુ ઊંડી વાત છે. આ વાર્તા આપણને હિંમત આપે છે કે આપણે આપણી પોતાની ગણતરીઓ પર અડગ રહેવું જોઈએ. પછી ભલે તે સાચી હોય કે ખોટી, પણ એ આપણી પોતાની હોવી જોઈએ, બીજાની ઉછીને લીધેલી નહીં. બરાબર છે? તો ચાલો હવે આપણે થોડી પરીક્ષાલક્ષી ફેક્ટ્સ તરફ આગળ વધીએ. આટલી સુંદર અને વિચાર પ્રેરક વાર્તા જેમણે લખી છે એ સર્જકનો ટૂંકો પરિચય મેળવી લઈએ, કારણ કે પરીક્ષામાં લેખક વિશેના પ્રશ્નો તો અચૂક પૂછાતા જ હોય છે.
આ છે ફાધર વાલેસ. જાણો છો, તેમનું મૂળ નામ કાર્લોસ ગોન્ઝાલેસ વાલેઝ હતું. તેમનો જન્મ સ્પેનમાં થયો હતો, છતાં તેઓ વર્ષો સુધી અમદાવાદની આપણી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા. અને સૌથી કમાલની વાત એ છે કે સ્પેનિશ હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં 25થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં સદાચાર, વ્યક્તિમંગલ અને શબ્દલોક તો ખૂબ જ જાણીતા છે. અને આ જ બધી વાતો આપણને આપણા એકદમ સ્કોરિંગ સેક્શન તરફ દોરી જાય છે. તો ચાલો પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે વ્યાકરણ અને શબ્દ ભંડોળનું એક ઝડપી રેપિડ ફાયર પુનરાવર્તન કરી લઈએ, જેથી શોર્ટ ક્વેશ્ચન્સમાં તમારા એક પણ માર્ક્સ ન કપાય. સૌથી પહેલો અને મહત્વનો રૂઢિપ્રયોગ છે ઠંડે કલેજે. આનો અર્થ થાય છે બિલકુલ શાંતિથી, કોઈ પણ પ્રકારની લાગણી કે ગિલ્ટ અનુભવ્યા વગર. પાઠમાં લેખક કહે છે કે જે સાચા ચોર હોય છે ને તે ઠંડે કલેજે ચોરી કરે છે, પણ આપણા પેલા છોકરાએ તો ગભરામણમાં ભૂલ કરી હતી, એટલે એ વસ્તુ બિલકુલ અલગ છે. બીજો રૂઢિપ્રયોગ છે આનાકાની કરવી, એટલે કે હા ના કરવી અથવા કોઈ પણ નિર્ણય લેતા ખચકાવું. યાદ કરો એ વાર્તાની સૌથી ક્રિટિકલ ક્ષણ, જ્યારે છોકરાએ પોતાનો સાચો જવાબ 20 ભૂંજતા પહેલા 1 મિનિટ માટે આનાકાની કરી હતી. બસ આ વાર્તાના સીન સાથે આને જોડી દો. પરીક્ષામાં આ અર્થ ક્યારેય નહીં ભૂલાય. હવે બે બહુ જ અગત્યના વિરોધી શબ્દો પર ધ્યાન આપીએ, કાચું અને પાકું. આપણે આગળ પણ જોયું તેમ છોકરાનું ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. આ કાચું અને પાકુંનો વિરોધાભાસ આખા પાઠનો જીવ છે, એટલે આ તો વારંવાર પૂછાઈ શકે છે. ચાલો બીજા કેટલાક મહત્વના વિરોધી શબ્દો ફટાફટ જોઈ લઈએ. સાચું તો ખોટું, સવાલ તો જવાબ, અને મુખ્યની સામે આવશે ગૌણ. આ સાંભળવામાં બહુ જ સામાન્ય શબ્દો લાગે, પણ ઉતાવળમાં પરીક્ષામાં ભૂલ ન થાય તે માટે આને અત્યારે જ બરાબર પાકા કરી લેવા સારા. ચાલો એક ડગલું આગળ વધીએ. તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો જ આ પ્રશ્ન છે કે આત્મ ઉપસર્ગ લગાડવાથી કેવી રીતે નવા શબ્દો બને છે. જુઓ, આત્મની સાથે નિર્ભર જોડીએ તો બને છે આત્મનિર્ભર, અને એ જ રીતે આત્મ વત્તા વિશ્વાસ એટલે થઈ જાય આત્મવિશ્વાસ. સાવ સહેલું છે ને? તો હવે આ સ્વાધ્યાયની ખાલી જગ્યાઓ પણ આપણે ઉકેલી જ લઈએ. પહેલું છે, દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે ખાલી જગ્યા હોવો જોઈએ. શું આવશે? બિલકુલ સાચું, આત્મવિશ્વાસ. અને બીજું, દેશની પ્રગતિનો આધાર નાગરિકોની ખાલી જગ્યા પર છે, ત્યાં આવશે આત્મનિર્ભરતા. બસ આવી રીતે સમજીને તૈયાર કરશો તો પૂરા માર્ક્સ તમારા ખિસ્સામાં. તો આજના આ મજેદાર અને જ્ઞાનવર્ધક વિશ્લેષણના અંતે એક જ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે. શું તમે પરીક્ષા માટે માત્ર ગણિત અને બીજા વિષયો જ પાકા કરી રહ્યા છો, કે પછી તમારો પોતાનો આત્મવિશ્વાસ પણ એટલો જ મજબૂત બનાવી રહ્યા છો? હંમેશા યાદ રાખજો, જ્ઞાન હોવું જરૂરી છે, પણ એના કરતાં પણ વધુ જરૂરી છે પોતાના જ્ઞાન પરનો ભરોસો. આ વાર્તાના બોધને મગજમાં ફિટ કરીને જ પરીક્ષા આપવા જજો. તમારી આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાલો ફરી મળીશું આવા જ એક નવા વિશ્લેષણ સાથે.